નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું શિક્ષણ સહાયક ભરતી 2024-25ને લઈ અને આજે સવારે એક અપડેટ આવી છે. સાથે સાથે ટાટા જે હાયર સેકન્ડરીની ભરતીનું જાહેરનામું જે છે તે મિત્રો આજ સપ્ટેમ્બર મહિનાની અંદર આવી જશે. સાથે સાથે જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓની યાદી બનાવવા બાબતેનો પણ એક પરિપત્ર આવ્યો છે અને વિદ્યા સહાયક જે ભરતી છે એની તારીખની પણ જાહેર થઈ ગઈ છે કે કઈ તારીખે આ ભરતી આવશે. તો એને લઈને સંપૂર્ણ જે અપડેટ છે એ વિગતવાર જોઈશું આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો જે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા જે તારીખ 5ના રોજ ગાંધીનગરમાં જે આંદોલન કરવામાં આવ્યું હતું અને એને લઈ અને એક અપડેટ આવી છે કે ટાટ હાયર સેકન્ડરીની જે ભરતીનું જાહેરનામું સપ્ટેમ્બર માસની અંદર જ આવી જશે, એટલે કે આ મહિનાના અંત સુધીમાં આવી જશે. જેમાં આજે શિક્ષણ મંત્રી અને શિક્ષકોના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી અને આજે સવારે ભાવિ શિક્ષકોના આંદોલન બાદ જે આ બેઠક યોજાઈ અને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ધોરણ 11-12 માટે શિક્ષક બનવા માંગતા મિત્રોનું જે જાહેરનામું છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર આવી જશે. જોઈએ હવે મિત્રો બીજી અપડેટની વાત કરવામાં આવે તો 1 ઓક્ટોબરે જે જાહેર થનારી ભરતી 15 દિવસ મોડી જાહેર થઈ શકે છે. એના પછી આગળ વાત કરવામાં આવે તો દિવાળી સુધીમાં બધી જ ભરતીના ફોર્મ ભરાઈ જશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળી સુધી શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક એટલે 1 થી 12માં તમામ જે શિક્ષકોના ફોર્મ છે એ ભરી શકાશે. એના પછી ટેટ અને ટાટ જે ઉમેદવારો છે એ સરકારની વધુ એક એમને હૈયાધારણ આપી છે આંદોલનના કારણે. એના પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં આયોજિત ધોરણ 1 થી 8ના શિક્ષકોની ભરતી સમયસર થશે. એટલે કે 1 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ વિદ્યા સહાયકની જે ભરતીની જાહેરાત છે એ સમયસર આવી જશે. ઉમેદવારો સાથેની વાતચીતમાં રાજ્ય સરકારે હૈયાધારણ આપી છે અને જે આંદોલન છે એ આંદોલન પૂર્ણ કરવાની પણ એમણે સૂચના આપી છે અને આગામી સમયની અંદર જ્યારે પણ એની નોટિફિકેશન આવશે એટલે આપણે ચોક્કસ વિડીયો લઈ ફરી મળીશું નવી અપડેટ સાથે. અને ખાસ વાત કરવાની છે કે જિલ્લા વાઇઝ જે જગ્યાઓ છે એ મિત્રો અત્યારે તમામ જગ્યાઓ મંગાવી દીધી છે અને ખાલી જગ્યાઓની યાદી તૈયાર થઈ રહી છે. તો ટૂંક સમયમાં આ યાદી જાહેર પણ થઈ જશે અને આ યાદી તમને આપણી ટેલિગ્રામમાં પણ જોવા મળી જશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ અને સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.